ચા દરેક જણના ઘરમાં મોટે ભાગે સવાર સાંજ બનતી જ હોય છે. એક કપ મસાલાવાળી ગરમ ગરમ ચા મળી જાય ને તો આપણો બધો થાક ઉતરી જાય છે અને માથું દુખતું એ બંધ થઈ જાય છે. વળી ચાના શોખીનો તો દૂર દૂર સુધી સ્પેશિયલ ચા પીવા માટે જ જતા હોય છે, કારણ કે ટી સ્ટોલ ઉપર મળે એવી ચા ઘરે નથી બનતી. તો આજે હું તમારા માટે એકદમ લારી પર મળે એવી જ ચાની રેસીપી લઈને આવી છું. એકદમ ઓછા દૂધથી બનાવીશું અને વધારાની કોઈ પણ સામગ્રી આપણે એમાં ઉમેરવાના નથી. તો ચાલો ચા બનાવવાનું શરૂ કરીએ. કહેવાય છે કે ચા હંમેશા પિત્તળના વાસણમાં જ બનાવવી જોઈએ. મારા ઘરમાં વર્ષોથી ચા પિત્તળની તપેલીમાં જ બને છે. તો અહીં મેં એક પિત્તળની તપેલી લઈ લીધી છે. હવે હું અહીં 3 કપ ચા બનાવવા જઈ રહી છું. તો જે કપમાં તમે ચા પીવાના હો એ જ કપના માપથી પાણી અને દૂધ લેવાના. સામાન્ય રીતે આપણે ચામાં અડધું દૂધ અને અડધું પાણી ઉમેરીએ છીએ. તો 3 કપ ચા મૂકવા માટે અહીં આપણે 1.5 કપ પાણી લેવું જોઈએ. પણ હું અહીં 1.5ના બદલે 2 કપ પાણી લઈ રહી છું. આ વધારાનું અડધો કપ પાણી જે લીધું છે એ આપણે જ્યારે ચા ઉકાળીશું ત્યારે બળી જશે. માટે જ ચા મૂકતી વખતે પાણી હંમેશા થોડું વધારે લેવાનું. હવે આ પાણીને ગરમ થવા દઈશું અને ત્યાં સુધીમાં આપણે દૂધનું માપ જોઈ લઈએ. અહીં હું કોઈ પણ ફૂલ ફેટ મિલ્ક નથી લેવાની કે નથી ચામાં મલાઈનો ઉપયોગ કરવાની. તો અહીં મેં મલાઈને સાઈડ પર કરી લીધી છે અને એમાંથી આપણે 1.5 કપ દૂધ લઈશું. દૂધને બીજી એક તપેલીમાં લઈ લઈશું, કારણ કે એને પણ આપણે ગરમ કરવાનું છે. તો એક આખો અને આ બીજો અડધો એમ મેં 1.5 કપ મલાઈ ઉતારેલું દૂધ લીધું છે. હવે આ દૂધને બીજા ગેસ ઉપર ધીમા તાપે ગરમ થવા માટે મૂકી દઈશું. ચામાં ક્યારેય ઠંડુ દૂધ નહીં ઉમેરવાનું ફ્રેન્ડ્સ, હંમેશા દૂધને ગરમ કરીને જ ઉમેરવાનું. હવે ચાના પાણીમાં જો તમારે મસાલો ઉમેરવો હોય તો ઉમેરી શકો, પણ આજે હું આદુવાળી ચા બનાવવા જઈ રહી છું. તો 1 ઇંચ જેટલો આદુનો ટુકડો લીધો છે, સાથે જ 4 લીધી છે ઇલાયચી અને 5 થી 6 નંગ જેટલા લીધા છે કાળા મરી. આદુ અને એલચી ઉમેરવાથી જો તમને શરદી કફ વગેરે હોય તો એ સારું થાય છે, અને મરી ઉમેરવાથી તમારું જો ગળું ખરાબ હોય તો એ પણ સુધરે છે. અને આટલું ઉમેરવાથી સામાન્ય ચા એક આયુર્વેદિક ચા બની જાય છે. તો પાણી હવે ઉકળી રહ્યું છે, તો એમાં વાટેલા આદુ, મરી અને એલચી ઉમેરી દઈશું અને ત્યાર પછી એને લગભગ અડધીથી 1 મિનિટ સુધી પાણીમાં સરસ રીતે ઉકળવા દઈશું, જેથી એની બધી ફ્લેવર પાણીમાં સમાઈ જાય. અને આ બધું ન ઉમેરવું હોય તો આ સમયે તમે ચાનો મસાલો પણ ઉમેરી શકો. હવે અહીં ખાવાની જે ચમચી આવે છે એના કરતાં જે થોડી નાની ચમચી આવે છે એ ચમચી ભરીને હું અહીં ચા લઈ રહી છું. હવે ચા કેટલી ઉમેરવી એ તમારા પર ડિપેન્ડ છે. જો તમને કડક ચા ગમતી હોય તો વધારે ચાની ભૂકી ઉમેરવાની. હું અહીં 1 કપ દીઠ 1 ચમચી ચા ઉમેરું છું. તો મેં અહીં 3 ચમચી ચા ઉમેરી છે. ચાને હંમેશા આ રીતે ઉકળતા પાણીમાં જ ઉમેરવાની, તો જ ચાનો સારો એવો કસ નીકળશે અને ચાની ભૂકીનો પૂરેપૂરો ઉપયોગ થશે. અને હવે ચા ઉમેર્યા પછી તરત જ આપણે એમાં ખાંડ ઉમેરીશું. ખાંડ કેટલી ઉમેરવી એ પણ તમારા પર ડિપેન્ડ કરે છે. હું અહીં 1 કપ દીઠ 2 ચમચી ખાંડ ઉમેરું છું, તો ટોટલ મેં 6 ચમચી ખાંડ ઉમેરી છે. ચા માટે જે ચમચીનું માપ લીધું હતું એ જ ચમચીના માપથી ખાંડ ઉમેરી છે. વળી ખાંડ પણ આ સમયે જ ઉમેરી દેવાની, કારણ કે ખાંડ પોતાનું થોડું પાણી છોડે છે. તો દૂધ ઉમેર્યા પછી જો આપણે ખાંડ ઉમેરીએ તો ચા થોડી પાતળી થઈ જાય છે. હવે આ ચાના પાણીને 1 થી 2 મિનિટ સુધી ધીમા તાપે ઉકળવા દેવાનું. આ પાણીને જો આપણે વધારે પડતું ઉકાળીએ તો એ સ્વાસ્થ્ય માટે હાનિકારક ગણવામાં આવે છે. તો એને 1.5 થી 2 મિનિટ કરતાં વધારે નહીં ઉકાળવાનું. અને ત્યાર પછી જે દૂધ આપણે ગરમ કરીને રાખ્યું છે એ બધું અંદર ઉમેરી દેવાનું. દૂધ હંમેશા ગરમ કરીને જ ઉમેરવાનું. ઘણા લોકો ફ્રીજમાંથી દૂધ કાઢી અને સીધું ચામાં ઉમેરી દેતા હોય છે, પણ આ રીતે કરવાથી ચાની કુકિંગ પ્રોસેસ સ્ટોપ થઈ જાય છે અને ચા સારી નથી બનતી. તો હવે ચાને આપણે 2 થી 3 મિનિટ સુધી ધીમા તાપે ઉકાળવાની છે. તો દૂધ ઉમેર્યા પછી પણ ચાને સરસ રીતે ઉકાળવી ખૂબ જ જરૂરી છે. જો એવું નહીં કરો તો તમને ચા કાચી લાગશે. હવે તમારી ચા પરફેક્ટ બની છે કે નહીં એ કઈ રીતે ખબર પડે? તો દૂધ ઉમેર્યા પછી તમે ચાને થોડી વાર માટે ઉકળવા દો, એટલે ચા ઉપર આ પ્રકારની પાતળી મલાઈ આવી જશે. તમે જોયું હશે
કે મેં ચામાં મલાઈનો ઉપયોગ નથી કર્યો. વળી દૂધ પણ મલાઈ ઉતારીને જ ઉમેર્યું છે. અને છતાં પણ ચા એકદમ જાડી અને મલાઈદાર બની છે. ટી સ્ટોલ અને લારી પર ચાને આ રીતે કડછીથી હલાવતા હોય છે. માટે મેં પણ કડછી લઈ લીધી છે. અને તમે જોઈ શકો છો ચા એકદમ મલાઈદાર અને જાડી તૈયાર થઈ છે. ચાલો તો હવે ચાને ગાળી લઈએ. ફ્રેન્ડ્સ, મારા વિડીયો તમને ગમતા હોય અને મારી ચેનલ ફૂડ વિથ ફાલ્ગુનીને જો તમે હજી સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દેજો. તો આપણી 3 કપ ચા બનીને તૈયાર થઈ ગઈ છે. બહાર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને ગરમા ગરમ મસાલેદાર ચા પણ તૈયાર થઈ ગઈ છે. ફ્રેન્ડ્સ, ચાના મસાલાની રેસીપી પણ મારી ચેનલ પર અવેલેબલ છે, જેની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, તો ત્યાંથી તમે જોઈ શકો છો. મારો આજનો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક ચોક્કસથી કરજો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં જરૂરથી શેર કરજો. તો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.